ભગવાન સ્વીકારશે કે નહીં એ ચિંતા કરવાની જરૂર નથી આપણે. અથવા અન્ય વિડીયો એનું પણ કદાચ આમ કાજે ખંડ કરી વલ્લભા જે પણ બોલાતી નથી એટલી કરી આપો. શ્રી વલ્લભા માનો કે ભગવાને તો આપણો વિચાર છે. હવે આપણે ભગવદીએ થયા, આપણે ભગવત સિવાયના અન્ય કાર્ય કેટલો પણ જીવ પોતાના સ્વભાવ અન્ય કાર્યોમાં પણ જોડાય. તો શું એ તો પણ આપણે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ભગવાન સમર્થ કે ભગવાને જેનો અંગીકાર કર્યો એનું રક્ષણ કેમ કરવું, એનો ઉદ્ધાર કેમ કરવો, આ બધામાં કરવું ખૂબ ચતુર છે. તેથી સમર્પિત જીવે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આપણે કેવી રીતે જીવવું? કોઈ મકાન લે, દસ્તાવેજ થાય, આપનારની સહી થાય, લેનારની થાય અને સાક્ષીની સહી. સાક્ષીને આ મકાન જોડે, પૈસા જોડે, આપવા લેવા જોડે કોઈ સગાઈ કરી? કોઈ સગાઈ નહીં. એ જે સાક્ષી છે, આને લીધું, આને આટલા પૈસા આપ્યા, એમ આપણે સંસારમાં રહ્યા પછી એક સાક્ષી તરીકે જીવન જીવવું. આ વાત છઠ્ઠા શ્લોકમાં મહાપ્રભુ કહે છે, લોકે સ્વાસ્થ્યમ તથા વેદે હરિસ્તુ ન કરિષ્યતિ પુષ્ટિ માર્ગ સ્થિતો યસ્માત્ સાક્ષીનો કોઈ રૂઢિ, કોઈ રિવાજ, કોઈક વર્ણાશ્રમના બંધનમાં આપણે અન્ય પ્રવૃત્તિ આપણી થતી હોય, પણ એ પ્રવૃત્તિ એમાં આપણું બંધન એક સાક્ષી તરીકે આસક્તિથી નહીં, સાક્ષીથી
હવે ભગવત સેવા કેવી રીતે કરવી? સેવા એ જ સમર્પિત જીવનું કર્મ કર્તવ્ય છે. તો સેવા પ્રતિ ગુરુ આજ્ઞા સાધનવા વિધિચ્છયા અત સેવા કરું ચિત્તમ વિદાય સેવા. ગુરુ એટલે શ્રી મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે સેવા કરવી. પણ જ્યારે ઠાકોરજી વિશેષ આજ્ઞા કરે તો ત્યાં ગુરુની આજ્ઞા નહીં, ઠાકોરજીની આજ્ઞા પ્રમાણે. આને સમજવા માટે વાર્તા પ્રસંગમાં રામદાસજીનો પ્રસંગ આ પૂર્ણ સેવક રામદાસ ઠાકોરજીને ભોગ કર્યો છે. મહાપ્રભુજીએ ગરમીના દિવસ કે મહાપ્રભુજીનો રમનાથ તો એવું હોય, ઠાકોરજીને પંખો કરે અને ઠાકોરજી આરોગ્ય ત્યારે આપણેથી જોવાય નહીં. આંખ બંધ રાખવા તે રામદાસજી આંખ બંધ રાખીને સેવા કરવા. થોડી વાર થઈ ઠાકોરજીએ કહ્યું, અરે રામદાસ આંખ ખોલ. કે ના, મારા ગુરુની આજ્ઞા નથી. આપ આરોગો ત્યારે આંખ બંધ રાખવાની આજ્ઞા છે. એટલે ઠાકોરજી તારે ગુરુ બીજું કહ્યું છે ને આગળ ભાદરણમાં આવે છે. તો હું કહું છું ખોલ. આવું ભગવાન આપણને કહેતો આપણે આ ખોલી દઈએ ભાઈ, બરાબર છે. કે બાદરણમાં આવે છે અને ઠાકોરજી કહે છે તો આ ખોલ. પણ સિદ્ધાંતને થોડું સમજવું. રામદાસ કે હું નહીં ખોલું તો તું તારા મહાપ્રભુજીની આજ્ઞા નહીં માને, મારી આજ્ઞા નહીં માને. ગુરુની આજ્ઞા પ્રમાણે સેવા કરવા. હવે એમાં કઈક વિશેષ પ્રભુની આજ્ઞા હોય તો પ્રભુની આજ્ઞા પ્રમાણે કરવા. હવે આપ આરોપો હું આ ખોલું તો લાભ કોને? મને ક્યાંક નથી. સુખ કોને? મને ક્યાંક નથી. સુખ મને થવાનું. આપને કઈ રીતે કરવાનું? તો જેમાં જીવનને સુખ હોય, પ્રભુનું સુખ ન હોય, એવી પ્રભુની પણ આજ્ઞા હોય તમને માનવાની. એટલો બધો એને સિદ્ધાંતને જીવનમાં આમ પચાવે. એ તો આપણને તો કે સેવા મહાપ્રભુની આજ્ઞા પ્રમાણે અને કોઈ ચાલો ઠાકોરજી વિશેષ આજ્ઞા કરે કે આજે મને સીધું માનભોગ નહીં શિખંડ કરાવો, તો એમાં પ્રભુનું સુખ છે. પ્રભુના સુખ પ્રમાણે કરો. પણ ભગવાને એવું કે તને શિખંડ ભાવે છે, બધા માટે શિખંડ